ઉંડેરાનું જયશ્રી ફાર્મ હાઉસ કે જેમાં 300 મીટર ડ્રેનેજ લાઇન ગેરકાયદેસર નાખી દેવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાની કામગીરી વિશે વાત કરીએ તો હાલમાં શરૂ કરવામાં આવ્યું છે મહાનગરપાલિકા દ્વારા કે જેણે ગેરકાયદેસર પાણીના કનેક્શન કર્યા હોય અથવા તો ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન કર્યા હોય તેવા લોકોના કનેક્શન રાતોરાત કાપી નાખવામાં આવી રહ્યા છે. આ એક સઘન ઝુંબેશ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે, જો કે તે વ્યાજબી પણ છે. જેણે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી હોય, ગેરકાયદેસર રીતે પાણીની લાઈન નાખી હોય તેના કનેક્શન કાપી જ નાખવા જોઈએ. ગેરકાયદેસર રીતે જે ડ્રેનેજ લાઈન નાખી હોય તેની સામે પણ આ જ પ્રકારની કામગીરી થવી જોઈએ અને તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ જ્યાં બેવડા માપદંડ કોર્પોરેશનના જોવા મળે ત્યાં વાંધો ઊભો થાય છે. અને બેવડા માપદંડ એટલા માટે કહેવામાં આવે કારણ કે જ્યારે સામાન્ય જનતા અને મધ્યમ વર્ગીય પરિવારના લોકો, મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની વાત હોય તો પાણીના કનેક્શન ગેરકાયદેસર હોય એ તરત કોર્પોરેશનને દેખાઈ જાય છે ને રાતોરાત કાપી નાખવામાં આવે છે. પરંતુ મોટા માથાઓ સામે આ જ કોર્પોરેશનના અધિકારીઓ લાચાર બની જતા હોય છે અને તેવું જ સામે આવ્યું છે. ઉંડેરામાં આવેલું આ જયશ્રી ફાર્મ હાઉસ કે જ્યાં 300 મીટર ડ્રેનેજ લાઇન ગેરકાયદેસર રીતે નાખી દેવામાં આવી છે, તેમ છતાંય કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને જેને લઈને સવાલો ઊભા થાય છે. ઉંડેરાથી બાજવા કોયલી તરફ જવાના મુખ્ય રસ્તા પર જયશ્રી ફાર્મ છે અને આ ફાર્મ હાઉસમાં લાખો રૂપિયાના ખર્ચે આશરે 300 મીટર લાંબી ડ્રેનેજ લાઇન ગેરકાયદેસર રીતે જોડી દેવામાં આવી છે. આ કનેક્શન અંદાજે 3 મહિના અગાઉ નાખવામાં આવ્યું તેવું સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આટલી લાંબી લાઇન નાખવાની કામગીરી દિવસો સુધી ચાલી તેમ છતાંય વોર્ડ નંબર 9ના જવાબદાર અધિકારીઓ આ બાબતથી તદ્દન અજાણ હોવાનો ડોળ કરી રહ્યા છે, જે અધિકારીઓની મિલીભગત તરફ આંગળી ચીંધે છે. આ ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે વડોદરાના સામાજિક કાર્યકર સબીર ચૌહાણે વહીવટીતંત્ર સામે રોષ ઠાલવ્યો. કોર્પોરેશનના સત્તાધીશોને આકરા શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું કે ગરીબોના કનેક્શન કાપવામાં સુરવીર બનતું તંત્ર આ ફાર્મ હાઉસ સામે કેમ મૌન છે. તેમણે અલ્ટિમેટમ આપ્યું છે કે જો આગામી 24 કલાકમાં જયશ્રી ફાર્મનું ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન કાપવામાં નહીં આવે તો તેઓ કોર્પોરેશન કચેરીની બહાર ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર ધરણા પ્રદર્શન કરશે. આ મામલે હવે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ કેવા પગલાં લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. વડોદરા શહેરમાં આવેલું આ એક ઉંડેરા ગામ છે. ઉંડેરા ગામમાં આવેલા એવા ઘણા પાર્ટી પ્લોટો છે. તે પરમિશન લઈને જે ડ્રેનેજ લાઇન ને ગટરની લાઇન જોઈન્ટ આલી છે, ત્યારે આ જે પાર્ટી પ્લોટ છે, જયશ્રી પાર્ટી પ્લોટ છે, તે ઉંડેરાના છેવાડે આવેલું, કોર્પોરેશનના હદમાં આવેલું છે. પણ આ જે પાર્ટી પ્લોટના માલિકે જે ગટરની લાઇન નાખી છે, તે વગર પરમિશને આ ગટરની લાઇન નાખવામાં આવી છે અને અધિકારીઓને અમે જાણ કરી છતાં બી અધિકારીઓ ખાલી નોટિસ બજવીને જે ઉપકાર કર્યો છે તે અમે અસંતોષ છે. કેમ કે જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં અમુક વોર્ડોમાં જે અધિકારીઓ જાય છે, જે પાણીની લાઈન ને જે ગટરની લાઈન જે ગરીબ ને મધ્યમ વર્ગ લોકોએ વગર એમને ખબર ના હોય ને વગર પરમિશને જો જોઈન કર્યું તે તાત્કાલિક સીલો મારવામાં આવે છે. તો શું આ પાર્ટી પ્લોટના માલિકને કેમ નોટિસ ફાળવીને બજવીને આ લોકો સંતોષ માને છે એ એક વિષય છે. કેમ કે આ પાર્ટી પ્લોટના જે માલિક છે એના પાછળ કોઈ નેતાનો હાથ છે તેવું લાગી રહ્યું છે. જો 24 કલાકના અંદર આ પાર્ટી પ્લોટના ગટરની લાઈનને સીલ મારવામાં નહીં આવે તો વોર્ડ નંબર 9ની કચેરીએ જઈને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન બી કરીશું. કેમ કે જો ગરીબને મધ્યમ વર્ગના લોકોને જો આ લોકો અધિકારીઓ એવું બતાવતા હોય કે અમે અધિકારી છે, તો એમને બી કહેવા માંગીએ છીએ કે અમે બી નેતાગીરી કરવા છે, તમને બી બતાવીશું કે તમારો હક કેવી રીતે લેવાય છે. કેમ કે આ પાર્ટી પ્લોટ દ્વારા જ્યારે ગટર નથી નાખી ત્યારે વોર્ડ નંબર 11માંથી ડ્રેનેજની જે ટેન્કર હોય છે, ટેન્કર દ્વારા વોર્ડ નંબર 9માંથી ભરીને જે ખાલી કરવામાં આવે છે તે બી અમે પકડેલું. તેના પાછળ બી એક નેતાનો હાથ હતો તોય અમે છોડેલો. ત્યાર પછી આ જે ડ્રેનેજ લાઈન નાખી છે તેના પર અસંતોષ છે. જો વહેલી તકે અને આ ડ્રેનેજ પર સીલ મારવામાં આવે તેવી માંગણી છે અને તમારા મીડિયાના માધ્યમથી કમિશનરને કહેવા માંગીએ છીએ કે આ જે પણ અધિકારી હોય તેને તાત્કાલિક ધોરણે કહો કે સીલ મારવામાં આવે. જો નહીં મારે તો આગામી દિવસમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન બી કરીશું.